ભાવનગર શહેરના યુવાન દ્વારા સમાજના યુવાનોને સંદેશો આપવા માટે ભાવનગરથી રણુજા દોડીને જવા માટે નીકળ્યો હતો। યુવાનોને ફિટનેસ અને વ્યસન મુક્તિની જાગૃતિ માટે દોડવાનો નિર્ણય કર્યો છે। ભાવનગરના હાર્દિક કિશોરભાઈ મકવાણા ભાવનગરથી રણુજા 800 કિલોમીટર દોડવાનો પ્લાન ઘડીને પ્રસ્થાન થયો હતો। જો કે તેના દોડવાના માર્ગ ઉપર કરચલિયાપરાના અલખધણી ગ્રુપ દ્વારા ખાવા પીવાથી લઈને દરેક વ્યવસ્થાનું આયોજન કરાયું છે। જય રામાબેન, મારું નામ છે મકવાણા હાર્દિક કિશોરભાઈ અને હું દોડી રહ્યો છું ભાવનગરથી ગુજરાતથી રણુજા રાજસ્થાન રામદેવ પીર મંદિર। અને આનું જે પ્રસ્થાન હું અત્યારે હાલમાં તારીખ 8 ને મહાશિવરાત્રિના દિવસે સવારે 8:30 કલાકથી મારા ઘર એટલે યુનિવર્સિટી ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી રહ્યો છું। તેમજ આજે મારી યાત્રાના સંયોગીમાં મને સેવા આપી રહ્યા છે કરચલિયાપરાનું શ્રી અલખધણી ગ્રુપ દ્વારા, તેમજ વીર માધાતા ગ્રુપના અધ્યક્ષ શ્રી રાજુભાઈ સોલંકી દ્વારા મને સેવા પૂરી પાડી રહ્યા છે। તેમજ આજે મારી યાત્રાનો મુખ્ય આમ તમે કહો તો સંદેશો તે જ છે જે હાલની જે યુવા પેઢી જે ટૂંકમાં ગેરમાર્ગે જઈ રહી છે તેમાં ફિટનેસ સંદેશ સાથે ને હાલમાં મારી ઉંમર 26 વર્ષની છે અને હું એક હાલમાં પોતે મજૂરી કામ કરી રહ્યો છું। તે બધી હાલની ઉંમરના જે હાલના 26 વર્ષના જે યુવાનો જે ટૂંકમાં નશીલા પદાર્થનું સેવન કરી રહ્યા છે, ટૂંકમાં ગેરમાર્ગે જઈ રહ્યા છે, તેમજ તે લોકોને પણ એક શીખ મળે કે હાલની જે મારી હું એક મજૂરી વર્ગમાં કામ કરું છતાં પણ મોટું સ્ટ્રગલ કરીને અવડી મોટી ફિટનેસ સંદેશ જાઉં છું તો આગળની યુવા પેઢીને એક સંદેશો આપવા માંગુ છું। આની પહેલાં આપણે ઘણી બધી ઇવેન્ટમાં ભાગ લઈ ચૂકીએ છીએ, જેવી કે રાજકોટ હાફ મેરાથોન છે, સુરત હાફ મેરાથોન છે, અમરેલી મેરાથોન છે, જેવી મુંબઈ મેરાથોન